જય હિન્દ મિત્રો, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 1/11/2020ના રોજ લેવાયેલ ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHWની જે એક્ઝામ હતી એનું પેપર સોલ્યુશન છે. એની આન્સર કી આવી ગઈ છે, તો આપણે જોઈ લઈએ દરેક પ્રશ્નના શું શું જવાબ બને છે. અને વિડીયોના અંતમાં તમે કમેન્ટ કરજો કે તમારે કેટલા માર્ક્સ થાય છે. બરાબર, પેપર સોલ્યુશન આખું પૂરું કરીને તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમે કમેન્ટ કરજો. તો જોઈએ, પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. NIPI એટલે શું થાય મિત્રો? નેશનલ આયરન પ્લસ ઇનિશિયેટિવ. ઓપ્શન ડી અહીંયા સાચો છે. બીજો પ્રશ્ન છે, હાલમાં સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ કેટલું હોવું જોઈએ? 30,000 હોવું જોઈએ. ક્ષય રોગ ટ્યુબરક્યુલોસિસની સારવારમાં આપવામાં આવે છે. ક્ષય રોગની સારવારમાં શું આપવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપણો એ સાચો છે, DOT એટલે કે ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ થેરાપી આપવામાં આવે છે ક્ષય રોગની સારવારમાં. આ દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે. કયો દિવસ ઉજવાય છે? 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે. ASHA આશા એટલે શું થાય? તો આશાનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. બરાબર, ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન, જન્મથી 1 વર્ષ બાળકોનું પંચગુણી એટલે કે પેન્ટાવેલન્ટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝ ધ્યાનમાં રાખશો? તો કેટલા ડોઝને ધ્યાનમાં રાખવાના હોય છે? 3 ડોઝને ધ્યાનમાં રાખવાના હોય છે. BCGની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? તો ઇન્ટ્રાડર્મલ. બરાબર, ઇન્ટ્રાડર્મલ દ્વારા દાખલ કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, ફેફસા કાઢી નાખવામાં આવે તે પરિસ્થિતિને શું કહેવાય છે? તો ઓપ્શન બી ન્યુમેનેક્ટોમી. ઓપ્શન બી ન્યુમેનેક્ટોમી કહેવાય છે ફેફસાને કાઢી નાખવામાં આવે પરિસ્થિતિને. નિક્ષય પોષણ યોજના કોના માટે શરૂ કરાય છે? તો નિક્ષય પોષણ યોજના જે છે એ TBના દર્દી માટેની છે. બરાબર. ડે ડ્રીમિંગ દીવા સ્વપ્ન એ કયા પ્રકારનું મેન્ટલ મિકેનિઝમ છે? તો વિથડ્રોઅલ મેન્ટલ મિકેનિઝમ છે આ ડે ડ્રીમિંગ. 11મો પ્રશ્ન, પાણીથી વધુ બીક લાગતી હોય તેને શું કહેવાય છે? તો એને શું કહેવાય? હાઇડ્રોફોબિયા કહેવાય છે મિત્રો. હાઇડ્રોફોબિયા એટલે શું થાય? પાણીથી વધુ જેને બીક લાગતી હોય એને કહેવાય હાઇડ્રોફોબિયા. બરાબર. 12મો પ્રશ્ન છે, પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા બાદ ગર્ભના હૃદયના ધબકારા FHS ફેટલ હાર્ટ સાઉન્ડ સ્ટેથોસ્કોપથી સાંભળી શકાય છે? તો કેટલા સમય પછી સાંભળી શકાય છે મિત્રો? 18 થી 20 વીક થાય ત્યારે જે ગર્ભ હોય છે એ બાળકના ધબકારા આપણે સાંભળી શકીએ છીએ. LMP એટલે શું થાય? લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. ઓપ્શન એ. EDD એટલે શું થાય? એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ. ઓપ્શન સી. નીચેનામાંથી IFAનું પૂરું નામ શું છે? તો IFAનું પૂરું નામ કયું છે મિત્રો? આયરન ફોલિક એસિડ એ IFAનું પૂરું નામ છે. Replace the disappear word with the similar meaning from the given option. The magician made the rabbit disappear into thin air. તો આનો મતલબ શું થાય? Magician made the rabbit disappear into thin air એટલે કે જાદુગરે પાતળી હવામાં જે રેબિટ છે એને ડિસઅપિયર કરી દીધું. બરાબર, અદૃશ્ય કરી દીધું. તો એને શું કહેવાય છે? તો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે વેનિશ. બરાબર. Replace the occupies word with the correct phrasal verb from the given option. My bed occupies nearly a quarter of my bedroom. તો occupiesની જગ્યાએ phrasal verb અહીંયા મૂકવાનું છે. તો શું આવશે 17મા પ્રશ્નમાં? ઓપ્શન એ એટલે કે takes up. બરાબર. 18મો પ્રશ્ન છે, It is better to send ખાલી જગ્યા the doctor. It is better to send for the doctor. The wood always blank on water. The wood always floats on water. એવું આવશે. તો 19મા પ્રશ્નમાં ઓપ્શન સી floats on water એ સાચું છે અહીંયા. પછીનો પ્રશ્ન છે 20મો પ્રશ્ન જોઈએ. Blank works of reference are so valuable as the Encyclopedia Britannica. તો 20મા પ્રશ્નમાં શું જવાબ આવશે મિત્રો? few આવશે. બરાબર, જે ગણી શકાય એના માટે ફ્યુ હોય, ન ગણી શકાય એના માટે
લિટલ હોય. નીચેનામાંથી કયું સૌથી નાનું પક્ષી છે? બી હમિંગ બર્ડ એ સૌથી નાનું પક્ષી છે. ભારત ખાતે સૌથી ઊંચું પર્વત શિખર કયું છે મિત્રો? તો કાંચનજંગા જે છે K2, બરાબર, તે ભારત ખાતે સૌથી ઊંચું પર્વત શિખર છે. લુસાકા કોની રાજધાની છે? તો લુસાકા જે છે એ ઝામ્બિયાની રાજધાની છે મિત્રો. પછી પંજાબ કેસરીનું ઉપનામ કોને આપવામાં આવેલું હતું? પંજાબ કેસરીનું ઉપનામ જે છે લાલા લજપત રાયને આપવામાં આવેલું હતું મિત્રો. ટાઇગ્રીસ નદીના કાંઠે કયું શહેર વસેલ છે? તો ટાઇગ્રીસ નદીના કાંઠે બગદાદ શહેર વસેલ છે મિત્રો. ઈરાકનું જે બગદાદ શહેર છે એ ટાઇગ્રીસ નદીના કાંઠે આવેલું છે. આર્મી ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી. એમેઝોન નદી ક્યાં આવેલી છે? તો એમેઝોન નદી આવેલી છે મિત્રો દક્ષિણ અમેરિકામાં. તો ઓપ્શન એ અહીંયા સાચો છે. રેડ ક્લિફ લાઇન કયા બે દેશ વચ્ચેની બોર્ડર છે? રેડ ક્લિફ લાઇન ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇન કહેવાય છે. સાર્કની કચેરી સેક્રેટેરિયેટ ક્યાં આવેલું છે? સાર્કનું હેડક્વાર્ટર આવેલું છે કાઠમાંડુ, નેપાળમાં. સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા? તો હરિલાલ જે કન્યા એ સૌપ્રથમ ન્યાયમૂર્તિ હતા સર્વોચ્ચ અદાલતના. તો 30મા પ્રશ્નમાં ઓપ્શન સી સાચો છે અહીંયા. જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે? તો જવાહર ટનલ આવેલી છે મિત્રો જમ્મુ કાશ્મીરમાં. બરાબર. પછીનો પ્રશ્ન 32મો, આધુનિક ઓલિમ્પિકના પિતામાં કોણ ગણાય છે? પેહદ ક્યુબર્ટીન આધુનિક ઓલિમ્પિકના પિતા ગણાય છે. પછી નાસિક કઈ નદીના કાંઠે વસેલું છે મિત્રો? નાસિક ગોદાવરી નદીના કાંઠે આવેલું છે. 34મો પ્રશ્ન જોઈએ. કુદરતી રબરનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો કુદરતી રબર સૌથી વધુ કેરળમાં થાય છે. આ ઉપરાંત મસાલા, નાળિયેર, આ બધું, સોપારી, આ બધું કેરળમાં વધારે થાય છે. નીચેનામાંથી કયા ઉદ્યોગને ટીટાગર સાથે જોડી શકાય? તો 35મા પ્રશ્નમાં આવે કાગળ. કયા કાગળ ઉદ્યોગને ટીટાગર સાથે જોડી શકાય છે? વિક્ટોરિયા ધોધ ફોલ્સ ક્યાં આવેલો છે? વિક્ટોરિયા ફોલ્સ. તો વિક્ટોરિયા ફોલ્સ બહુ ફેમસ છે, ઝામ્બિયામાં આવેલો છે મિત્રો. એડિનબર્ગ ક્યાં આવેલું છે? એડિનબર્ગ ક્યાં આવેલું છે મિત્રો? તો સ્કોટલેન્ડમાં આવેલું છે એડિનબર્ગ. પછી નાઇટેંગલ ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? નાઇટેંગલ ઓફ ઇન્ડિયા સરોજિની નાયડુને કહેવાય છે. ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના કઈ સાલમાં થઈ હતી? તો ભોપાલ ગેસ દુર્ઘટના જે છે એ 1984માં થઈ હતી મિત્રો. બરાબર, 1984. ઓપ્શન ડી પણ એ જ છે, તો 1984 બી અથવા ડી બંને સાચા છે. સામાન્યતઃ હૃદયનું વજન કેટલું હોય છે? તો હૃદયનું વજન હોય છે મિત્રો 300 ગ્રામ. પછી 41મો પ્રશ્ન, કઈ જગ્યા ફ્રેન્ચ રિવિયેરા ઓફ ઈસ્ટ તરીકે ઓળખાય છે? તો પોંડિચેરી જે છે એને શું કહેવાય છે? ફ્રેન્ચ રિવિયેરા ઓફ ઈસ્ટ. સૂર્યકિરણને ધરતી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે? તો 54 મિનિટ તો લાગતી નથી, 1 કલાકે પણ નહીં, 5 દિવસ પણ નહીં, 500 સેકન્ડ લાગે છે મિત્રો. નિયરલી 8 મિનિટની આજુબાજુ. બરાબર. હિડિંબા દેવીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? તો એ મનાલી ખાતે આવેલું છે, હિમાચલ પ્રદેશ. યુએસએના પ્રથમ પ્રેસિડેન્ટ કોણ હતા મિત્રો? જ્યોર્જ વોશિંગ્ટન એ યુએસએના પ્રથમ પ્રેસિડેન્ટ હતા. બરાબર. પછી 45મો પ્રશ્ન જોઈએ. ભારતની પ્રખ્યાત અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરો એનું વડું મથક ક્યાં આવેલું છે? બેંગલુરુ ખાતે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો, અને હાલ ઈસરોના જે વડા છે એ કોણ છે? કે શિવન, કૈલાસવાદિબુ શિવન એમનું પૂરું નામ છે. 46મો પ્રશ્ન છે. શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય છે? તો કે સેલ, કોષ કહેવાય છે સૌથી નાનામાં નાના એકમને. હૃદયના બહારનું લેયર નીચેનામાંથી કયું છે? હૃદયના બહારના લેયરને શું કહેવાય છે મિત્રો? પેરિકાર્ડિયમ. ઓપ્શન બી અહીંયા સાચો છે, પેરિકાર્ડિયમ કહેવાય છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રિયાને શું કહેવાય છે?
શ્વાસ અંદર લેવાની પ્રક્રિયાને આમાંથી રેસ્પિરેશન કહેવાય છે. સોરી મિત્રો, ઇન્સ્પિરેશન કહેવાય છે. અહીંયા ઓપ્શન બી સાચો છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇન્સ્પિરેશન. બરાબર. અને બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહેવાય? પરસ્પિરેશન. અને આખી જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? રેસ્પિરેશન. શ્વાસ અંદર લેવો, બહાર કાઢવો, તો એને શું કહેવાય? રેસ્પિરેશન. ઘ્રાણેન્દ્રિય ચેતાનું મહત્વનું કાર્ય કયું છે? તો ઘ્રાણેન્દ્રિય ચેતાનું સૌથી મહત્વનું કાર્ય છે સુગંધ લેવી. બરાબર. થોરેસિક વર્ટિબ્રા કેટલા હોય છે? તો થોરેસિક વર્ટિબ્રા કેટલા હોય છે? 12 હોય છે. બે સ્તનપાન વચ્ચે આશરે કેટલો સમયગાળો રાખવો જોઈએ? તો 1 કલાકથી 4 કલાકનો સમયગાળો રાખવો જોઈએ. પછી 52મો પ્રશ્ન જોઈએ. ORSનું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ. બરાબર. ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અથવા સોલ્ટ્સ ગમે તે કહી શકાય છે. 53મા પ્રશ્નમાં આશરે કેટલા મહિનામાં બાળકનું વજન તેના જન્મ સમયના વજન કરતાં બમણું થઈ જાય છે? તો 6 મહિનામાં એનું વજન જે છે જન્મ સમય કરતાં બમણું થઈ જાય છે. ઉટાટિયું પર્ટુસિસ બીજા કયા નામે ઓળખાય છે? તો ઉટાટિયુંને શું કહેવાય છે બીજા નામે? મોટી ઉધરસ whooping કફ કહેવાય છે. મિઝલ્સ ઓરી વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? તો મિઝલ્સનો ડોઝ જે છે એ 0.5 ml હોય છે. 56મો પ્રશ્ન. હેલ્થની કઈ સંસ્થા દ્વારા ક્ષય રોગને વૈશ્વિક કટોકટી તરીકે જાહેર કરેલ છે? તો આની અંદર શું આવશે? હેલ્થની સંસ્થા છે વિશ્વ લેવલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO. ટેપ વોર્મિંગ કૃમિનો આકાર કેવો હોય છે મિત્રો? તો કૃમિનો આકાર હોય છે ચપટો. ચિકનગુનિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો હોય છે? તો ચિકનગુનિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે મિત્રો 3 થી 7 દિવસ. પછી 59મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોણ નર્સિંગના સ્થાપક છે? તો નર્સિંગના સ્થાપક કોણ છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ નર્સિંગના સ્થાપક છે. IMR એટલે શું થાય? ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે IMR. ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન નીચેના પૈકી કોણ કરે છે? તો ફિમેલ હેલ્થ સુપરવાઇઝર જે હોય છે, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એ ફિમેલ હેલ્થ વર્કરનું ડાયરેક્ટ સુપરવિઝન કરે છે. નવજાત શિશુમાં કયા વાયરસના લીધે ડાયેરિયા જોવા મળે છે? તો નવજાત શિશુમાં રોટા વાયરસ એના કારણે ડાયેરિયા જોવા મળે છે. જે દાંતને કોઈ પણ પ્રકારના ઘસારાથી સુરક્ષિત કરે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તો તેને શું કહેવાય છે મિત્રો? એનેમલ કહેવાય છે. 64મો પ્રશ્ન. સેન્ડ ફ્લાય એટલે કે માખી દ્વારા કયો રોગ ફેલાય છે? સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતો રોગ કયો છે? કાલાજાર. ચિકનગુનિયા રોગ કયા મચ્છરની જાત દ્વારા ફેલાય છે? તો ચિકનગુનિયા એ જે છે એ એડિસ મચ્છરની જાત દ્વારા ફેલાય છે. પછીનો પ્રશ્ન. સખત અથવા કઠિન પાણી હાર્ડ વોટરમાં શાનું પ્રમાણ વધારે હોય છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમનું. પ્રાથમિક સારવારના શોધક કોણ હતા? પ્રાથમિક સારવારના શોધક હતા ફ્રીડરિચ એસ્માર્ચ. કોણ હતું? ઓપ્શન સી ફ્રીડરિચ એસ્માર્ચ. બરાબર. 68મો પ્રશ્ન છે. પેરિનિયમના ભાગ પર કયા પ્રકારનો પાટો બાંધવામાં આવે છે? ટી બેન્ડેજ બાંધવામાં આવે છે મિત્રો. ઓપ્શન એ. બરાબર. પેરિનિયમના ભાગ ઉપર ટી બેન્ડેજ. બાળક માટે કાર્ડિયો રેસ્પિરેટરી એટેકમાં સ્ટર્નમ પર કેવી રીતે પ્રેશર અપાય છે? તો 2 આંગળી વડે પ્રેશર અપાય છે મિત્રો. પછી કેરોસીન કે પેટ્રોલ પી લીધેલ પેશન્ટને શું આપવામાં આવે છે? લિક્વિડ પેરાફિન આપવામાં આવે છે. પેશાબમાં લોહીની હાજરી હોય તેને શું કહેવાય છે? તો પેશાબમાં જે લોહીની હાજરી હોય એને શું કહેવાય? હિમેચ્યુરિયા કહેવાય છે. પછી કયા પ્રકારના દાઝવામાં દુખાવો અનુભવાતો નથી? તો આની અંદર આવશે 3rd ડિગ્રીમાં. બરાબર. પછી 73મો પ્રશ્ન જોઈએ. શોક આપવાની સારવાર વખતે હેડ લો પોઝિશન આપવા માટે પગ તરફનો ભાગ કેટલો ઊંચો હોવો જરૂરી છે? તો પગ તરફનો ભાગ કેટલો ઊંચો હોય? 9 થી 12 ઇંચ જેટલો ઊંચો હોવો જરૂરી છે. નર્સ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો નર્સ ડેને ઉજવવામાં આવે છે મિત્રો 12 મે. 12મી મેને નર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. પેશાબ યુરિનમાં સુગર ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે?
તો બેનેડિક્ટ વપરાય છે. ધ હાઈકોર્ટ બ્લેન્ક ધ ડેથ સેન્ટેન્સ ઓફ ધ પ્રિઝનર. ધ હાઈકોર્ટ સેટ અસાઇડ ધ ડેથ સેન્ટેન્સ ઓફ ધ પ્રિઝનર. યુ આર કમિંગ ટુ ધ મૂવી. ખાલી જગ્યા મતલબ આ ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે મિત્રો, ક્યુટી કહેવાય છે, બરાબર. યુ આર કમિંગ ટુ ધ મૂવી, તો આની અંદર શું આવશે? આરન્ટ યુ. તું મૂવી જોવા આવી રહ્યો છે, શું તું નથી આવી રહ્યો એવું પૂછાય છે. તો યુ આર કમિંગ ટુ ધ મૂવી, આરન્ટ યુ. બ્લેન્ક હી ઇન્વાઇટેડ મી, આઈ વુડ હેવ ગોન ટુ ધ પાર્ટી. તો આની અંદર શું આવશે? હેડ, બરાબર. આઈ વુડ હેવ ગોન, જો તેણે મને પાર્ટીમાં ઇન્વાઇટ કર્યો હોત તો હું પાર્ટીમાં જાત. ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ સમ એન્ડ સબસ્ટન્સ ઇડિયમ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ટેલ મી ધ સમ એન્ડ સબસ્ટન્સ ઓફ યોર પ્લીડિંગ્સ. તો સમ એન્ડ સબસ્ટન્સનો અહીંયા મિનિંગ તમારે કહેવાનો છે, બરાબર. અહીંયા એને રૂઢિપ્રયોગ તરીકે વાપરેલો છે, તો એનો મતલબ શું થાય મિત્રો? સમરી. ટેલ મી ધ સમરી ઓફ યોર પ્લીડિંગ્સ, બરાબર. A stone struck me on the head. Select the passive voice from the following. તો આ જે વાક્ય છે આપેલું છે આપણને એક્ટિવ વોઇસમાં અને ફેરવવાનું છે આપણે પેસિવ વોઇસમાં. તો આનો શું જવાબ આવશે? I was struck on the head by a stone. Select the correct spelling from the given option. તો exaggerate એનો સાચો સ્પેલિંગ કહેવાનો છે આપણે. તો કયો આવશે મિત્રો? 81માં એ આવશે, એક્સેગરેટ, બરાબર. EXAGGERATE. તો એ સાચો અહીંયા જવાબ છે. લાર્જ સ્કેલ ડિપાર્ચર ઓફ પીપલ, ગીવ વન વર્ડ ફોર મેની. તો એને શું કહેવાય છે મિત્રો? ઓપ્શન ડી, એક્સોડસ કહેવાય છે. લાર્જ સ્કેલ ડિપાર્ચર ઓફ પીપલ, એક્સોડસ, બરાબર. હી ઇઝ બ્લેન્ક ડાન્સર. હી ઇઝ બ્લેન્ક ડાન્સર શું કહેવાય છે એને? 83મા પ્રશ્નમાં અ સ્કિલ્ડ ડાન્સર આવશે. હી ઇઝ અ સ્કિલ્ડ ડાન્સર. They felt humiliated because they realized that they blank. તો 84મા પ્રશ્નમાં ઓપ્શન ડી, had been cheated. They felt humiliated because they realized that they had been cheated. Each girl ખાલી જગ્યા in her work. Each girl was busy. Each girl was busy આવશે in her work, બરાબર. ભમરા સમો આ ભાગતો પવન, અલંકારનો પ્રકાર જણાવો. તો સમો, સરખું, સમવડું, એના માટે શું આવે છે? ઉપમા અલંકાર આવે છે. 87મો પ્રશ્ન, ચીજ વસ્તુ એ કયા પ્રકારનો સમાસ છે? ચીજ વસ્તુ એ દ્વંદ્વ સમાસ છે. યથા પ્લસ ઇષ્ટ, તો એની જે સંધિ છે, સંધિ શું થાય છે? યથેષ્ટ. યથા પ્લસ ઇષ્ટ તો શું થાય? યથેષ્ટ. નીચેનામાંથી કયું સુસંગત નથી? તો હેમ, સોનું, કનક અને તામ્ર. આ બધાનો મતલબ શું થાય મિત્રો? સોનું થાય છે, સુવર્ણ, સોનલ, કાંચન, કનક, સોનું, હેમ, આ બધું સેમ છે. આ એક અલગ પડે છે, તો તામ્ર આનો સાચો જવાબ છે, બરાબર. પછી નીચેનામાંથી કયું વાક્ય કર્મણી વાક્ય છે? તો કર્મણી વાક્ય કયું છે? પોલીસથી ચોર પકડાયો એ કર્મણી વાક્ય છે. ઇંગ્લિશમાં શું કહેવાય છે? પેસિવ વાક્ય, પેસિવ કહેવાય છે, બરાબર. મો સૂજણું શબ્દનો અર્થ આપો. તો એનો મતલબ શું થાય? વહેલી સવાર. મો સૂજણું એટલે શું થાય? વહેલી સવાર. વાહ કેટલું સુંદર કાવ્ય. વાક્યનો પ્રકાર જણાવો. કેવું વાક્ય છે આ? ઉદ્ગાર વાક્ય છે. પછી વિક્રમ સંવતનો 5મો મહિનો એટલે કયો આવે? ફાગણ. વિક્રમ સંવતનો 5મો મહિનો કયો કહેવાય છે મિત્રો? ફાગણ મહિનો કહેવાય છે. પછીનો પ્રશ્ન છે 94મો, જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ એને શું કહેવાય છે મિત્રો? કિનખાબ કહેવાય છે. જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ એટલે કિનખાબ. પછી નીચેનામાંથી કયું સુસંગત નથી? તો સતેજ, નિસ્તેજ. તો આ બંને વિરુદ્ધાર્થી શબ્દ છે. અપકાર, ઉપકાર વિરુદ્ધાર્થી શબ્દ છે. ખુશ, દુઃખી વિરુદ્ધાર્થી શબ્દ છે. પવન, સમીર આ બંનેનો મતલબ સેમ થાય છે. તો આ જે છે એ સુસંગત નથી. 96મો પ્રશ્ન જોઈએ. અડધી ઉંમરે પહોંચવું એટલે શું થાય? આધેડ. નીચેનામાંથી કયું વિશેષણ જથ્થાવાચક નથી?
જથ્થાવાચક વિશેષણ કયું નથી? બહુ, થોડું, ઘણું. તો એક જે છે એ જથ્થાવાચક વિશેષણ નથી. ખરાબ દશા હોય તે માટે એક શબ્દ કયો છે? તો એના માટેનો શબ્દ છે દુર્દશા. નીચેનામાંથી કયું સંયોજક પરિણામવાચક નથી? તો પણ એ પરિણામવાચક નથી. માટે, તેથી, એટલે એ બધા પરિણામવાચક સંયોજક છે. તેમણે મને ધીમેથી કહ્યું. વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? ધીમેથી. બરાબર. તો તમારે કેટલા માર્ક્સ થાય છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે મિત્રો. અને આ વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, જય હિન્દ.